રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા મજામાં? તો વાગ્યા છે 7:30 ને 37 જેવું થઈ ગયું છે. અને અત્યારે બધા નિર્ણય બધી વાત કમ્પ્લીટ કરી નાખી છે, કારણ કે બીજી એક ઠેકાણ જવાનું ને એટલા માટે ફૂકી લઈએ. તો હું નથી અત્યારે પહેવું નાખી દીધી છે. પહેવને ફેરવી વાળીને વાસી દવા બતાવી એની મમ્મીએ કમ્પ્લીટ કરી નાખ્યું. અને હું આજે લીલી નીણ પણ વાઢીએ એ પણ અહીં ઊભી રાખી દીધી. કાંઈ અમે બાવરી ઊભી રાખી દે ને એટલે ચાય થોડોક આવે અને તડકાની ઓલી ન થાય. અને હુકી નીણોય રાખી દીધી. રામ રામ, જય માતાજી. જમા હાથ બાકી નાખ્યા લે હાલે વાત કરી દેજે થી મેં કહી હેલા બળથી હજી અમારે વાસી દુકાન નાખ્યું તો કોને કર્યું એવું હે પૂરા ઉપાડી. કાલ હાંજેકનું વાસી દું કર્યું હતું પણ પાછી એની મમ્મી આ જ મેં કરાવ્યું, પણ વાયરું તો અંજી પાછી ફરીને એની મમ્મીને વારવું પડે, કારણ કે અંજી રહી ને થોડાક તાંતી અવતાર કરે હરખું વારે ને જો પોલ સાથે થાય એટલે માણસ ભાગજો. હે તું ખાવ મને ચાની મને હેલ પાવાટાણે આજ ભાગ્યો ને ફોટા ભૂખી રાખી ફોટા વાળી કરી લખણા ખોટી નેણ આપણે નાખીને ધરે નીણી નાખી પાય તો મારી તોય ભાગે. આમ સરવા જવું હોય, સરવા નવરું કોણ ચારવા લીલું ખડ દેખે ને એટલે ભાગે સરવા સારું. બધી કપ્પા આવે જો થોડોક લાઇટમાં આવી જાય એટલે અહીંથી દેખાય જાય, થોડોક મોટો લાગવા મળે. વરસાદ થાય છે ને લઈશ પકાઈ વધશે. એનું કારણ એ છે કે તાણ આજ દિલક વહીધો નહીં ને કપ્પા સારો હોત, પણ વરસાદ ચાલુ રહેતો ને એટલે પછી એને તડકો જોઈ બધું હવામાન જોઈ ને તો તડકો નથી થતો ને તાણી નથી પડતી, એટલે પાણીમાં પછી પાણી લાગી જાય ને એટલા માટે બે કપ્પા હલકો રહ્યો. પણ હવે વાંધો નહીં, હવે ખરાડ થાય ને હવે વરસાદ થાય એટલે સારો થઈ જાય. બા અહીંયા જો વારે હે ને ટમેટી કેવડી થઈ ગયો અરે ની સોપી એવી કરે ને કરે અહીં રહોડું અહીં રહોડું ને ટમેટા તોડી લેવાનું, કાંઈ લપ જ નહીં. કેવડી મોટી થઈ જાય અહીંથી નવા લગભગ રોપ અહીંથી ઉઈ ગયો હે, કારણ કે ટમેટા અહીં કણે મોરીને અને બે કાઢીને નાખ્યા ને અહીં ઉગી જાય. કુતરા ખાડા કર્યા કાયમ બુરવાના, કુતરા ખાડા કરે ને બા બુરી. રામ રામ, જય માતાજી બધાને. હલો આપણે જવું છે નીંદવા, હેડે નીંદવા જાય છે. બાની પપ્પા નીંદવા મૂકવા આવે મૂકીને પછી આવતા રહી છે. આપણે નીંદવાના આખો દિવસ નીંદશું પછી હાલના એકાદું જે નવરું મૂકી જશે ત્યાં લઈ જશે એવું કરશે. જંગલ હે ને જંગલમાં ઉતારી વીડી હે, જંગલ નથી હવે ત્યાં બાવરા અંદર નીકળી ગયા સુકો પટકી ગયા. હું ત્યાં માટો ફરીને જાય ને તો વાર લાગે એટલે અહીંયા ઉતાર નાખી નકલો આડો એક છે એટલે ઉતરીને લાગે ને વાગ્યા 10 અને મેલીને તો વહી ગયો એની મમ્મીને. પછી વાર્તા માધુની દુકાન ખુલી હતી તો કાલ તો નતો હરખું એવું બંધ હતી દુકાન. વિદાટી કરે એટલે કડીક ગામમાં રોકાઈ ગયો હતો. ખેદુના બે ભાઈબંધ પહેરા નથી કડીક વાતીએ ચડી ગયા. અત્યારે વી વાળીએ ને એમાં મોટર ચાલુ કરી દીધું. થોડુંક દોરું પાણી કાઢે વાંધો નહીં, કારણ કે આ ટાંકામાં પીવાનું નથી, ટાંગના લુગડાને ધોવાનું છે. ઘડીક દોરું આવશે, કીધું મોટર ચાલુ નથી કરીને એટલે પછી દોરું નહીં આવે. પછી ઢાકલા તાજી આવશે એટલે લાઈનમાં જરાક દોર જામી ગયેલો ને એ ઉખડે ને એટલે ઘડીક દોરું આવશે. એટલે ટાંકો ખોલો પછી કાંઈ નક્કી ન રહીએ નહીં વરસાદ આવે ને તો લાઇટ વહી જાય પછી કેદી આવે એ કાંઈ ખબર નહીં. એટલે ટાંકો ખોલો ટાંકો ફેરવે એટલે પછી અઠવાડિયે ઉપાડીને. હવે મિત્રો 12:30 થઈ ગયા છે અને મેં પેઉને પાયને નીણ લેલી નાખી દીધી વધીને, અને આટલી વધી આટલી 3 કોઈક નાખીશ. એક
પૂરો વધારી નાનોડો બીજે 2 પૂરે નાખી દઈશ 3 વાગે એટલે એને પછી હાંજ લગ ઉપાદીને હાંજ જ નાખવાનું રહી. આજે બા શું બનાવે રસોઈમાં એ આપણે જોઈ લઈએ, કંઈ ખબર નહીં. તો અહીંયા બા પણ ગેસ ઉપર ફાવે જ છે એટલે બા બનાવે છે ગેસ ઉપર. શું બનાવે, શું બનાવ્યું બા? કઢી. હા કરે ને કઢી બનાવી ભાઈ. શું લોટ નાખ્યો હે બા? લોટ નાખ્યો શેણાનો લોટ. શેણાનો લોટ નાખ્યો લાગે. ઓલ પર ડબલો પીળો હે પણ બા સાંભળે નહીં. આ નાખ્યો ને ડબલો નથી. શેણાનો લોટ નાખ્યો કે ન નાખ્યો ખબર નહીં હો મિત્રો. કઢી એક ક્લાસ મજાની. આજ તો મા દીકરો 2 જ છે બપોરા કરવા પાછા સુધી કોઈડે. મમ્મી જઈને નીલો હવે હું મેલી ગયો ને એટલે પછી છોકરાઓ તો જાણે સાંજે આવશે. મોહન અંજલિ બે આખો દિન નિશાળે એટલે હું ને બા 2 આજ બપોરા કરવા મીશું. સાંજનો પછી લેવા જવાનું થાય કે મેલી આવે કંઈ ખબર નહીં. જોઈએ હવે કેવી રીતે થાય. એટલે મેં પૂછ્યું બાને અત્યારે પડખે જઈને, કારણ કે પડખે જઈને કાનમાં કહીને તો સાંભળે ન સાંભળે. 2 મીટર છે પણ એ નથી રાખતા. અને કે કઢીમાં શેણાનો લોટ નાખ્યો એટલે શેણાના લોટની કઢી બનાવી ભાઈ. તો મસ્ત મજાની કઢી લોટ બપોરા કરી. હાલો મિત્રો બપોરો કરવા 1 ને માથે 10 મિનિટ થઈ ગઈ. અને હજુ બા 2 છે, 2 માં દીકરો 2 બપોરો કરવાનું પહેરા છે. બાકી એક આમ વહી ગયું ને એક આમ વહી ગયું ને કામ વહી બધા વહી ગયા. ને ભાઈએ મસ્ત મજાની કઢી બનાવી છે ચણાના લોટવાળી. બાકી આ સવારનું છે ટમેટા શાક. તમે આ 2 થોડું લીધું કારણ કે મને જાજુ શાક નથી ખાવું. સાઈઝ લીધી એમાં પાણી નાખ્યું એટલે પાણી જેવી ખાટી ન હોય ને ખાવ. ખાટી સાઈઝ નથી ખાઈ. હાલો હવે કરી લઈ બપોરા. લાઈટ નથી પણ ગામવાળી પેનિંગ કરે ને ગામવાળી થાય એટલી વાર ચાલુ રાખો કંઈક બંધ કરી. તો હાલો કરી લઈ બપોરા. અને તમારે પણ બપોરા કરવા તો આવી જાવ, આપણે બધા ભેરા મળીને કરી બપોર. અત્યારે મોહન આવી ગયો ભણીને લઈ આવ્યો ને એ લેસન કરે છે. તમારે દેવાંશી વાંચે વાર્તા કે હે વાર્તા કે વાંચે એવું તને આવડે? એકાદી વાર્તા કહી દે એમ કે આવડી છોડીને વાંચતા આવડે સારું ન કહેવાય? લે વાંચ. હા એમ જ હોય વાંચ. લે દાય દીકરી વાંચ. સારું માજી મેં વિડીયો ચાલુ કર્યો નકર તો એ રીતે આમ કાંઈક વાંચીશ. એક કાસબો હતો, એક સાસલું હતું, વાર્તા કે જો શરમ થઈ. હે બતાડ ને. તારે વાંકાનેર ભણવા જવાનું બસમાં? હે બસમાં જવું હે? મોહન કાકા જાય જોયેલી બધા એવા નીકળે જ જોઈએ જ એમ ના. તારે ભણવા જવું મોહન કાકા ભેરું? મોટી થાવ ત્યારે આવડી મોટી જ થઈ જાય એથી કેવડી. હવે ભણવા જવું જ પડે. બગાડતી નહીં હો ને મારી. નહીં બગાડું કહી દે ને. નહીં બગાડું કે વધે છે
હવે ભણવા જવું પડે. હવે ભણવા જવું પડે. 5:15 જેવો ટાઈમ થયો ને કીધું પહેને ફેરી લઉં, તડકો હરવો થઈ ગયો ને. હાલો અહીંયા બાહુડે શેટી બાંધી સાયો હારો હે ને. હાલો અહીંયા લઈ જઈશ પાણી પીને મુશ્કેલે બાંધી દેવાય. એ આડી આડી ભાગ છે, બીજું તો વધારે ખાલી. ઓ હે હાલો વિડીયો ઉતારતા લઈને મજા આવે, જેમ ભાગવું એમ ભાગીએ કે. હાલ ઓ હે જામ પકડી રૂપિયો મેડલ આમ 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 આઈન પાજો લે નથી દેખાતું પકડી. ઓ હે હાલો ભાઈ આને પાણી નથી પીવું. હાલ બાંધી જો બાપ દીકરી બે વાસી દો કરે, જેમ કો ખાવણ લીધો હું વારીને ટગા કરું અને વાંજી ફરી ફરી નાખે. નથી બગડે નાખ દે, આટલા ઉકેડો ક્યાં સેટો હતો. હા એમ નાખ દે. આમાં શું હોય, આપણે વાસીદું ન કરી કરે કોણ હે. આ એક રે ભલે હા હાલ હાલ ડાય દીકરી હમણાં ફલ લેવાની કયો કા નાખી દઈશ. બે આય ને વાંકા વાંકા ફલ લેવાય જોવો એમ. એમ નીચે લે એમ હાથ ન બગડે. હમણાં શીખવાડી દઉં હું થોડાક દિવસ એટલે વાસીદું કરતા શીખવાડી દઉં. પણ એને બધું કરવું પડે બેટા. ઢોરા રાખતા હોય પછી ન કરવું પડે. આપણા ઢોરાનું જ કરવું જ જોઈએ ને, બીજાને ઢોરાનું થોડું આપણે વસ્તુ કરવા જવું. મને જો પરસે વળી ગયો કયું નો વારું. પેલા ઓલપા પેન્સું બાંધી હતી લીમડે ને બાવરે ત્યાં બધે કરી નાખ્યા ઠગા. પછી અહીં કણે સાંજી આવી જાય એટલે કહેવાય નહીં હું સડાવે નાખ દે. બા હજી આ એક નાખ દે, નાખી દે થોડુંક છે. હાલ ડાય ચાલું નાખ દે. કાંઈ ના વરસાદ હાલ ડાય દીકરી કાંઈ તું હાલ. પણ આટલું ભલે આટલું ભલે આટલું ભલે ન લાગે. હાલ વાર દે તો ચાલો બકડી વાંજી નાખી આવી. હવે એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે અને સાંટા ચાલુ થઈ ગયા છે. કોક કોક બહુ ને વરસાદ આવતો પણ કોક કોક સાંટા આવે. ટપ ટપ ઓમ તડકો એને સાંટા આવે. સેટે દેખાય એની પારવા પારવા આવે મોટા મોટા સાંટા. અત્યારે જ સાંટા ચાલુ થઈ જાય. જમી આમ ટાઢે ઉપર કરી નાખે ને એવા સાંટા ચાલુ થઈ ગયા. હે ટાટા લવડા કરી નાખે એવા. હા વિમલ મજા આવે વરસાદમાં રખડવાની. સારું ને પાવું ન પડે ને એને એ કડીક મજા આવશે. પછી ગાંઠ ની માખીઓ કાઢશે ને એટલે ઠેકડા મારશે. ફેરવી લીધી વાસી બધી થઈ ગયું પણ હવે સાંટા આવ્યા ને હવે માખીઓ કરશે બહુ જ. અને આ કણ પૂરા લઈ લીધા બે હુક્કો ને એક લઈ લીધા. હે વિમલા બાન કઈ ઘરે વૈયા જાવ, માસરિયા કાઢશે. બા પણ નીંદવાનું ચાલુ રાખે. કયો રિયા ખાડ લઈએ ઝાડ હોય એમાં એવું થાય સાંટા આવે એટલે મસરિયા બહુ પડે. વરસાદ આવ્યો કઈ હવે તો ઘરે હાલો. હા ખોટવાડ્યો જ છે હવે. ખાડ નહીં ખોટે, ગમે એટલું લે તો ખાડ ખોટે જ નહીં. આપણે ખોટી જાય નહીં અંજી. ખાડ ન ખોટે, ખાડ તો નવું નવું ઉગ્યા જ કરે. વાસ લ્યો બસ ફેરાઈમાં બગડી જાય, ફેરવાય નહીં. બાન પાણી દે. ચાલુ થયું 3-4 દિન માંડ ખાલી દીધું.
થોડુંક ખાલું દે ને તો મોલ બોલ સારા થઈ જાય, પણ હવે પાછું આજ તો છાંટા ચાલુ થઈ ગયા. આજની ગરમી એટલી હતી, આટલા વરે સાંજ પડતા પડતા છેલ્લે છેલ્લે વરસાદ આવ્યો. ગરમી જેવી હતી, તડકો જેવો હતો, વરસાદ આવવાની શક્યતા તો હતી. બફાર એટલો હતો ને આવી ગયો. હવે ઘડીક બે વરસાદની મોજ માણે. વરસાદ વધારે ચાલુ થઈ ગયું, કઈ જ પડે ને એવાય વધારે જોવા મીંડા, અને આવો ઘડીક આવે ને એટલે અમે પાણી જેવું થઈ જાય. એટલે વહી દો મોહ મોટા ફોરા ચાલુ થયા. વહી તો તાર લેસન થઈ ગયું હે? જો આંધળા ધાર પડવા માંડે ને એવા જો બહુ જ દરડા થાય જાય. હું ઓલા બધા બેઠા મોટા ભાઈ બધા કાર્ય ફૂલ વરસાદ આવ્યો, બહુ જ પવન આવ્યો, પવન ને વરસાદ બધે ચાલુ છે. આમ તો જો અત્યારે પવન નતો, અત્યારે પવન એ આંજી આ પૂરા એન પર મેલ દેતો ને પલળી જઈશ. આ લઈ લે, આમ એકું લઈ લે, આ સામે ટેટ લઈ લે, એન પર લઈ લે, હા એ લઈ લે. બહુ ચાલુ થઈ ગયું પવન ને વરસાદ ઢગલો થાય. આમ જો હે અહીંયા જરાક કોરું હેતા ખાય વાર ને એટલે વયું જાય. કોરું હેતા વાર નહીં જવા દે. જોઈજો હમણાં પાણી વહેતા, પવન ને વરસાદ ઢગલો થાય. પવન એટલો વાવાઝોડા જેવો, તોફાન આવ્યું, તોફાન બહુ જ તોફાન આવ્યું. આમ જો તાયરા બાય વરસાદ આવી જવાનો. પાણી પાણી કરી નાખ્યું ઘડીકમાં. જો જાય ને પાણી દરેડા પડે માર્ગમાં બધે વહેતું થઈ ગયું. કે જેવો તેવો આવશે પણ ઉપરથી ચાલુ જ થઈ ગયું, ફૂલ આવવા માંડ્યું. હા જો બટે પાણી બોલવા મને આમથી નહીં માર્ગમાં આવવા માંડ્યું. મેં પી પડી મોટરસાઇકલ આવીને પડી. મેં કીધું હમણાં જ મહેનત કરીને ધોયું છે ને વળી પાછું કોઈ ટાઢ થઈ ગયું છે, બગડશે એટલે હે ને આઈને પર લઈ લીધું કાંઈ હતું. અને વરસાદ ચાલુ થઈ ગયો જોરદાર, એટલે ખાટલા વાટલા બધું આઈને પર લઈ લીધું. સારો આવી ગયો કા, બહુ આવી ગઈ. પાઈ દીધું, હા બધાને પી જાય, કોઈને ન રહી. હા હવ બધાનું પી જાય. હા વરસાદ ચાલુ થઈ ગયો બહુ જ. હવે મહેશ મોહનની મમ્મીને મેળવા આવે કે કેમ થાય વરસાદમાં. આટો ફરી રોડે ચાલુ પડે, એની પર હાલે એવું ન પેચ ને જામો પડી જાય, એને મજા આવી જાય. માઇકી બંધ હતી ને ગરમી સાથે ટાઢોળી થઈ ગઈ એટલે એને મજા આવી ગઈ. હજી વરસાદ ચાલુ છે, હવે ઘણો આવી ગયો, સારો આવી ગયો. પવન હવે ફીરો, પવન ફીરો, આમનો પવન હોય. અત્યારે આમનો પવન હતો, અત્યારે આમનો લગભગ આજે ઓલું પાછું વર્તે. આમ જીવ ને વાડી બાજુ હરવડું જીવ ને પાછું વર્ત તો ઢગલો થવા માંડ્યો. આમનો પવન ફેરો ને જરાક એ બાજુથી આમથી વારીને પાછું આવ્યું, પાછો ભાટ દેવા માંડ્યો. ઘડીક વધારે આવે ને ઘડીક પવન ફરેલું ફરી હરવો પડી જાય ને એવું બધું હાલ્યા કરે. આમનો આવશે ને તો આપણે નેણ મેળવી લઈએ થોડીક. આમ બે જેવો છે કારણ કે આમથી આવે એટલે ટાઈમ પાસ થોડું જ છે, એટલે ઓસરી પડી જાય. આમ નેણ ને બધું લઈ લે. સાઈડ આમ જોયું ને તો ઉગાડ છે, પણ આપણે ઉપરથી જ ચાલુ થઈ ગયું. આમ સેટેલાગ વરાતું નથી, અહીં વરીને પાછું બંધ થઈ જાય એવું થાય. આટલામાં આટલા ઘૂમરા મારે.
જો વળી પાછો પવન ફેર્યો, વળી આમનો પવન ચાલુ થયો. જો પેલા આમનો જ હતો, વળી પાછો આમનો થયો ને વળી પાછો આમનો થયો. લાઈ નાય વરી વરીને દાબે વરસાદ, વરી વરીને આઈ નાય વરે, વરી વરીને વરે વરસાદ. પાછો જો પવન ને બધી હતી બહાર આવી. મોહનની ઓલી લાઈટ થવા માંડી. ભાઈ ભાઈ દાબ્યું વરસાદે. રાંજો શું કે વરસાદ આવી ગયો ને, પવન આવે હારે. હા બહુ જ આવ્યો પવન ને વરસાદ. હા ગરમી વહી જાય ને, ગરમી થતી હતી ને, ગરમી વહી ગઈ. ટેન્શન જામું પડી ગયું. જો સારું ટાટોડી થઈ, પછી ભલે ને મકરિયા કડ્યો. પવન ને વરસાદ બહાટી દાબે. પાણી પાણી કરી નાખ્યું કડીકમાં, કે ચાટા જેવું આવશે આવું ધાર્યું નતું, પણ સારું બહુ આવી ગયું. મજા આવે હે. પાવડા લઈને મહેનત કરતા પાઈ દીધું ને. પાઈ દીધું, કામ થઈ ગયું. ટાઈમ સર તાણ પડી તા પાઈ દીધું. પાણી હાવ નહીં પાણી કીધું હવે પાય ત્યાં વરસાદ થઈ ગયો. કાંઈ હતું નહીં ને આવી ગયું. કા સારું આવી ગયું વરસાદ. કહું પાછું વરી વરીને આટલામાં આટલામાં દાબે. જો પેન્શન માઇક્યો કાઢવા માંડે. હાંડને વેરા એટલે થાય. આ મચ્છર બહુ વધી ગયા. 6:30 જેવો ટાઈમ થયો ને વરસાદ જો આ સાઈડ વહી ગયો. હજી પાછો એ બાજુનો પવન ફરે, પાછો ન વરે. ત્યાં ત્યાં કોક છાંટા જેવું પડે છે. અને પાણી તમારા અહીં ટાર એટલે કયો કે વયો જાય. અને ખેતરમાં તો કારણ કે એટલી જાજી વાર બહુ આવ્યો નહીં એટલે પાણી નથી ભરાણું, અને હાકેલું હતું એટલે નકર તો શા ભરે જ જાય. હવે ત્યાં એટલો વરસાદ આવી ગયો, થોડો ન થયો. અને અહીંયા બધે હમણાં કીધું હુકવું જ હતું ને ઘડીક તરપટીઓ પીડ્યો, પણ પાણી આમ વહી ગયું. સુરત દાદા દેખાવા મીંડા ઉકાળ થઈ ગયું. ઘડીક તો એવો વહેરો ને પહેલાં એવું નહોતું કે આટલો વરસાદ આવશે, પણ રહેતા રહેતા વળી પાછો આવી ગયો. હજી આઈન પણ ખબર નહીં વળી પાછો ન વરે તો આઈન પર થોડુંક આવે એવું હોય છે. આ હરવડું રહે ને કદાચ આવે તો આવે, કંઈ નક્કી ન કહેવાય. એ આવો વરસાદ તો અમે બોલાયો તો તમે ગયા. બહુ આવ્યો તો મોટા છાટા. બાપા કે હલન મેં કીધું આ રસ્તો સારો નથી તો મેં ને કીધું ગળા હે ખરે ને પરથી ખાઈ લ્યો તાર બનાવી લેવા નહીં આવે. હવે માન પોગી ગઈ, હવે નહીં આવે. ઉતરી જઈ ભાઈ ઓલા આપણે નથી ઓયડી પડી જેવી એટલે મેં હાલો બેહો હાલો કરી સાબા પી લ્યો. આ કે રોકાવું નહીં. અરે રોકાવાનું હે. તાર મોબાઈલ તો તાણ કરે એટલે રોકાય. હાલો રોકાવાનું. હાલો રોકાવું દે. હા એક રાત રોકાવાનું. પાછો જો આવવા માંડો આ વાદળું રહ્યું ને કોક સાંટા આવે, બાકી જો આ પાછું આયલું આ બધું એટલે હમણાં બહુ જ આવશે. ને કેટલું પાણી જતું અત્યારે જો બધું આમ વયું જાય સાઈડમાં આમ સુકાઈ જાય.